જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં। આજે આપણે ભાગવદ ગીતા અધ્યાય 11 વિશે વાત કરવાના છીએ। મિત્રો, જો તમારે આગળના અધ્યાય સાંભળવાના બાકી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જરૂરથી વિઝિટ કરજો। અને વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ એટલે કે ભગવાનના વૈશ્વિક રૂપના દર્શન। આ પહેલાના અધ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુનની ભક્તિને પુષ્ટ કરવા તથા તેમાં અભિવૃદ્ધિ કરવાના ઉદ્દેશથી તેમની દિવ્ય વિભૂતિનું વર્ણન કર્યું। અધ્યાયના અંતમાં પોતાના અસીમ વિશ્વરૂપની ઝાંખીનું સૂચન કરતા કહ્યું કે સર્વ સૌંદર્ય, ઐશ્વર્ય તથા શક્તિ તેમના તેજના એક ચમકારામાંથી પ્રગટ થાય છે। આ અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણના વિશ્વરૂપ અર્થાત ભગવાનના અનંત વિરાટ બ્રહ્માંડીય સ્વરૂપ કે જેમાં સર્વ બ્રહ્માંડો સમાવિષ્ટ છે તેનું દર્શન કરવાની પ્રાર્થના કરે છે। શ્રી કૃષ્ણ તેના પર કૃપા કરીને તેને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે। ત્યાર પછી અર્જુન દેવોના પણ દેવ ભગવાનના શરીરમાં સૃષ્ટિની સંપૂર્ણતાના દર્શન કરે છે। તે ભગવાનના આ અદ્ભુત તથા અનંત સ્વરૂપમાં અગણિત મુખો, ચક્ષુઓ, ભુજાઓ તથા ઉદરોનું દર્શન કરે છે। આ સ્વરૂપનો કોઈ પ્રારંભ નથી કે અંત નથી, છતાં તે સર્વ દિશાઓમાં અનંત રીતે પ્રસરેલું છે। તે સ્વરૂપનું તેજ આકાશમાં સહસ્ત્ર સૂર્યો એક સાથે પ્રકાશી રહ્યા હોય તેનાથી પણ અધિક હતું। આ દર્શનથી અર્જુનના રૂવાડા ઊભા થઈ ગયા। તેણે જોયું કે ત્રણેય લોક ભગવાનના નિયમોના ભયથી કાપી રહ્યા છે। તેણે જોયું કે સ્વર્ગીય દેવતાઓ તેમના શરણમાં અને મહાન ઋષિ મુનિઓ પવિત્ર મંત્રો ઉચ્ચારણ તથા પ્રાર્થનાઓ દ્વારા તેમની સ્તુતિ કરી રહ્યા છે। તેણે જોયું કે જેમ પતંગિયું મૃત્યુને ભેટવા તીવ્ર ગતિથી અગ્નિમાં પડતા હોય તેમ ધૃતરાષ્ટ્રના પુત્રો તેમના સંબંધી રાજાઓ સાથે તે અચાનક સ્વરૂપના મુખમાં ઘસી રહ્યા છે। પછી અર્જુન સ્વીકાર કરે છે કે આ વિરાટ રૂપના દર્શનથી તેનું હૃદય ભયથી કાપી રહ્યું છે અને તેણે તેના મનની શાંતિ ગુમાવી દીધી છે। ભયભીત થઈને તે આ વિસ્મયકારી ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ જાણવા માંગે છે કે તે જેના ગુરુ અને મિત્ર જેવા પરિચિત શ્રી કૃષ્ણ સાથે કોઈ સામ્યતા ધરાવતું નથી। શ્રી કૃષ્ણ તેને ઉત્તર આપતા કહે છે કે કાળના સ્વરૂપમાં તેઓ ત્રણેય લોકના વિનાશક છે। તેમણે જણાવ્યું કે મહાન કૌરવ યોદ્ધાઓનો પહેલેથી જ તેના દ્વારા સંહાર થઈ ચૂક્યો છે, તેથી વિજયની સાથે અર્જુનને ઊભા થઈને યુદ્ધ કરવું જોઈએ। અર્જુન પ્રતિક્રિયા સ્વરૂપે અનંત શૌર્ય અને શક્તિ ધરાવતા ભગવાન તરીકે તેમની સ્તુતિ કરે છે તથા તેમને વારંવાર પ્રણામ કરે છે। તે તેમને દીર્ઘકાલીન મૈત્રી દરમિયાન ભગવાનને કેવળ સામાન્ય મનુષ્ય સમજીને ક્યારેય પણ તેમનો કોઈ અપરાધ કર્યો હોય તો ક્ષમા માંગે છે। તે કૃપા માટે પ્રાર્થના કરે છે તથા પુનઃ ભગવાનના મોહક સ્વરૂપના દર્શન કરાવવા માટે વિનંતીઓ કરે છે। શ્રી કૃષ્ણ તેની અભિલાષાનો સ્વીકાર કરે છે અને પ્રથમ તેના ચતુર્ભુજ સ્વરૂપમાં પાછા ફરે છે। ત્યાર પછી તેઓ તેમનું સૌમ્ય અને પ્રેમાળ સ્વરૂપ ધારણ કરે છે। તેઓ અર્જુનને કહે છે કે અર્જુન, કે તે જે સ્વરૂપનું દર્શન કર્યું તે જોવું કેટલું કઠિન છે। તેમના સાક્ષાત સ્વરૂપના દર્શન વેદોના અધ્યયનથી, પશ્ચાતાપથી, દાન આપવાથી કે યજ્ઞો કરવાથી થતું નથી। અર્જુન સમક્ષ ઉભેલા એવા તેમના અસલી સ્વરૂપને મનુષ્ય કેવળ વિશુદ્ધ ભક્તિ દ્વારા જ જાણી શકે છે અને તેમની સાથે
તાદામ્ય સાંધી શકે છે. અર્જુને કહ્યું, મારા પરના અનુગ્રહ વસાત આપે પ્રગટ કરેલા પરમ આધ્યાત્મિક જ્ઞાનનું શ્રવણ કરીને મારો મોહ હવે દૂર થઈ ગયો છે. હે કમળનયન, મેં આપની પાસેથી સર્વજીવંત પ્રાણીઓની ઉત્પત્તિ થતા તથા લય અંગે વિસ્તૃત વર્ણનનું શ્રવણ કર્યું છે તથા આપના અક્ષય ભવ્ય મહિમાને પણ જાણ્યો છે. હે પરમેશ્વર, આપ વાસ્તવમાં એ જ છો જેનું આપે મારી સમક્ષ વર્ણન કર્યું છે. હે પુરુષોત્તમ, હવે હું આપના દિવ્ય વિશ્વરૂપ સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છું છું. હે યોગિક શક્તિઓના પરમેશ્વર, જો આપ માનતા હો કે હું દર્શન માટે સમર્થ છું તો તે અવિનાશી વિશ્વરૂપને મારી સમક્ષ પ્રગટ કરવા આપની કૃપા કરો. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હે પાર્થ, અનેકવિધ આકારો, કદ તથા વર્ણયુક્ત મારા સેંકડો અને સહસ્ત્રો અદ્ભુત સ્વરૂપોને જો. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, મારામાં અદિતિના 12 પુત્રો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો તેમજ મરુતો તથા પૂર્વ અપ્રગટ આશ્ચર્યોને જો. હે અર્જુન, એક સ્થાન પર એકત્રિત સર્વચર તથા અચર સહિત સમગ્ર બ્રહ્માંડને તું મારા વિશ્વ સ્વરૂપમાં જો. તેનાથી અતિરિક્ત કંઈ પણ તું જોવા ઈચ્છે તે સર્વ મારા વિશ્વરૂપમાં જો. પરંતુ તું તારા ચર્મચક્ષુથી મારા વિશ્વરૂપનું દર્શન કરી શકીશ નહીં. તેથી હું તને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું. મારું ભવ્ય ઐશ્વર્ય જો. ત્યારબાદ સંજય બોલ્યા, હે રાજા, આમ બોલીને યોગના પરમેશ્વર શ્રી કૃષ્ણે તેમના દિવ્ય અને ઐશ્વર્યયુક્ત વિશ્વ સ્વરૂપના દર્શન અર્જુનને કરાવ્યા. તે વિશ્વરૂપમાં અર્જુને અનંત મુખો તથા નેત્રોના દર્શન કર્યા, જે અનેક દિવ્ય આભૂષણોથી અલંકિત હતા તથા જે રૂપ અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તેઓએ તેમના શરીર પર અનેક દિવ્ય હારમાળાઓ તથા વસ્ત્રો ધારણ કર્યા હતા અને તેઓ અનેક સુગંધિત દિવ્ય વિલેપનોથી વિલેપિત હતા. તેમણે સ્વયંને અદ્ભુત અને અનંત ભગવાનના સ્વરૂપે પ્રગટ કર્યા, જેમના મુખો સર્વ દિશાઓમાં વ્યાપક હતા. જો સહસ્ત્ર સૂર્યો એક જ સમયે એક સાથે આકાશમાં ઉદય પામે તો પણ તેનું તેજ એ મહાસ્વરૂપના તેજની સમાનતા કરી શકે તેમ નથી. ત્યાં અર્જુન, દેવોના પણ દેવ, ભગવાનના દેહમાં એક સાથે સ્થિત સમગ્ર બ્રહ્માંડની સંપૂર્ણતાને જોઈ શક્યો. ત્યાર પછી આશ્ચર્યચકિત થયેલા અને રૂવાડા ઊભા થઈ ગયેલા એવા અર્જુને પરમેશ્વરને 2 હાથ જોડીને શિર નમાવીને પ્રણામ કર્યા તથા તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, હું આપના શરીરમાં સર્વ દેવોને તથા ભિન્ન જીવોના સમુદાયોને જોઉં છું. હું કમળ પુષ્પ પર બિરાજમાન બ્રહ્માને જોઉં છું. હું ભગવાન શિવને, સર્વ ઋષિમુનિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું. હે જગન્નાથ, હે વિશ્વેશ્વર, હું અસંખ્ય ભુજાઓ, ઉદરો, મુખો તથા નેત્રો સહિત આપના અનંત સ્વરૂપને જોઉં છું, જે સર્વ દિશાઓમાં વ્યાપક છે. હું આપનામાં કોઈ આદિ, મધ્ય અને અંતને જોતો નથી. અનેક મુકુટોથી અલંકૃત તથા ગદા અને ચક્રથી સજ્જ, તેજના ધામ સમાન સર્વત્ર દેદીપ્યમાન આપના સ્વરૂપના હું દર્શન કરું છું. આપના અગ્નિ સમાન પ્રજ્વલિત તેજનું દર્શન કરવું અતિ દુષ્કર છે, જે સૂર્યના પ્રકાશ સમાન સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યું છે. હું આપને પરમ અવિનાશી તરીકે ઓળખું છું તથા આપ જ શાસ્ત્રો દ્વારા વિદિત પરમ સત્ય છો. આપ સર્વ સર્જનનો આધાર છો. આપ સનાતન ધર્મના શાશ્વત રક્ષક છો, તેમજ આપ શાશ્વત દિવ્ય પુરુષોત્તમ છો. આપ આદિ, મધ્ય અથવા અંતથી રહિત છો. આપની શક્તિની કોઈ સીમા નથી. આપની ભુજાઓ
અનંત છે. સૂર્ય તથા ચંદ્ર આપના નેત્રો સમાન છે અને અગ્નિ આપના મુખ સમાન છે. હું આપના સ્વયંના તેજથી સમગ્ર બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તથા સર્વ દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપક છે. હે સર્વ જીવોમાં શ્રેષ્ઠતમ, આપના આ અદ્ભુત અને ભયાનક સ્વરૂપને જોઈને હું ત્રણેય લોકોને ભયથી કાપતો જોઉં છું. સર્વ સ્વર્ગીય દેવતાઓ આપનામાં પ્રવેશ કરીને આપનું શરણ ગ્રહણ કરી રહ્યા છે. કેટલાક ભયથી બે હાથ જોડીને આપની પ્રશંસા કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધિજનો માંગલિક મંત્રો તથા પ્રાર્થનાઓ દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મારુતો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો, અસુરો તથા સિદ્ધો આ સર્વ આપનું વિસ્મિત થઈને દર્શન કરી રહ્યા છે. હે સર્વશક્તિમાન ભગવાન, આપના અનેક મુખ, નેત્રો, બાહુઓ, જાંઘો, ચરણો, ઉદરો તથા ભયંકર દાંતોવાળા વિરાટ સ્વરૂપને જોઈને સર્વલોક અત્યંત ભયભીત થયા છે અને એ જ પ્રમાણે હું પણ ભયભીત થયો છું. હે ભગવાન વિષ્ણુ, આપનું ગગનસ્પર્શી અનેક વર્ણોથી જ્યોતિમય, વિસ્ફરિત, મુખોયુક્ત તથા વિશાળ પ્રદીપ્ત નેત્રો સહિતના સ્વરૂપના દર્શન કરીને મારું હૃદય ભયથી વ્યથિત થઈને કાપી રહ્યું છે. તે મારી સમગ્ર દ્રઢતા તથા માનસિક શાંતિ ગુમાવી રહ્યું છે. આપના પ્રલય અગ્નિસમા મુખને અને વિરાટ દાંતોને જોઈને હું ભૂલી જાઉં છું કે હું ક્યાં છું અને જાણતો નથી કે મારે ક્યાં જવું છે. હે દેવાધિદેવ, આપ તો સમગ્ર બ્રહ્માંડના આશ્રય છો. કૃપા કરીને મારા પર દયા કરો. હું ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, તેમના સંબંધિત રાજાઓ સહિત ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ અને અમારા પક્ષના સેનાપતિઓ ને પણ આપના ભયંકર મુખોમાં તીવ્ર ગતિથી પ્રવેશતા જોઉં છું. આપના વિકરાળ દાંતો વચ્ચે તેમના કેટલાકના મસ્તક ચૂર્ણ થતા જોઉં છું. જે પ્રમાણે નદીના અનેક પ્રવાહિત તરંગો તીવ્ર ગતિ સાથે સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી રીતે આ મહાન યોદ્ધાઓ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. જેમ પતંગિયા તીવ્ર ગતિથી અગ્નિમાં નષ્ટ થવા માટે ઘસી જાય છે, તેમ આ મહાન સૈનિકો તીવ્ર ગતિથી આપના મુખમાં પ્રવેશી રહ્યા છે. આપની જવલતથી સર્વ દિશાઓમાં આપ જીવંત પ્રાણીઓના સમુદાયને ચાટી રહ્યા છો અને આપના પ્રજ્વલિત મુખો દ્વારા તેમને ભક્ષી રહ્યા છો. હે વિષ્ણુ, આપ સમગ્ર બ્રહ્માંડને આપના તેજના પ્રચંડ સર્વવ્યાપક કિરણોથી દજાડી રહ્યા છો. આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કહો. હે દેવોના દેવ ભગવાન, હું આપને નમન કરું છું. કૃપા કરીને મારા પર આપની કરુણા વર્ષા કરો. જેઓ સર્વ સર્જનથી પૂર્વે પણ વિદ્યમાન હતા તેવા આપને હું જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની પ્રકૃતિ અને પ્રયોજનને સમજી શકતો નથી. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હું પ્રણયનું મૂળ કારણ મહાકાળ છું, જે સર્વ વિશ્વનો નાશ કરવા આવે છે. તારા સહયોગ વિના પણ વિપક્ષ સૈન્યના સજ્જન યોદ્ધાઓનું મૃત્યુ થશે. તેથી ઉઠ અને કીર્તિ પ્રાપ્ત કર. તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર અને સમૃદ્ધ શાસનનો આનંદ લે. હે સર્વસાચી, આ યોદ્ધાઓ પહેલેથી જ મારા દ્વારા હણાયેલા ઊભા છે અને તું મારા કાર્યનું નિમિત્ત પાત્ર છે. દ્રોણાચાર્ય, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને અન્ય બહાદુર યોદ્ધાઓ પહેલેથી જ મારા દ્વારા હણાયેલા છે. તેથી વિચલિત થયા વિના તું તેનો વધ કર, કેવળ યુદ્ધ કર અને તું રણભૂમિમાં તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર. ત્યારબાદ સંજયે કહ્યું, કેશવના આ વચનો સાંભળીને અર્જુન ભયથી ધ્રુજવા લાગ્યો
બંને હાથ જોડીને શ્રી કૃષ્ણને નતમસ્તક થઈને ભયયુક્ત ભાવનાથી ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું. અર્જુને કહ્યું, હે ઇન્દ્રિયોના સ્વામી, સમગ્ર બ્રહ્માંડ આપના મહિમા ગાનથી હર્ષ પામે છે તથા આપના પ્રત્યેક અનુરક્ત થાય છે. અસુરો આપનાથી ભયભીત થઈને સર્વ દિશાઓમાં ભાગે છે અને સિદ્ધ સંતોનો સમુદાય આપને સાદર પ્રણામ કરે છે. તે ઉચિત જ છે. હે મહાત્મા, જે બ્રહ્મા આદિ સૃષ્ટિથી પણ મહાન છે તેવા આપને શા માટે પ્રણામ ન કરે? હે અનંત, હે દેવતાઓના ભગવાન, હે બ્રહ્માંડનો આશ્રય, આપ પ્રગટ અને અપ્રગટ બંનેથી પરે પરમ અવિનાશી સત્ય છો. આપ આદ પરમેશ્વર તથા સનાતન દિવ્ય વિભૂતિ છો. આપ આ બ્રહ્માંડના એકમાત્ર આશ્રય સ્થાન છો. આપ સર્વજ્ઞ તથા સર્વજ્ઞેય બંને છો. આપ પરમ ધામ છો. હે અનંત રૂપો ધારણ કરનાર એકમાત્ર આપ બ્રહ્માંડના વ્યાપક છો. આપ વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ તથા ચંદ્ર છો. આપ સર્જક બ્રહ્માના પિતામહ તથા સર્વ પ્રાણીઓના પ્રપિતામહ છો. હું આપને મારા પુનઃ પુનઃ સહસ્ત્ર નમસ્કાર કરું છું. હે અનંત શક્તિઓના સ્વામી, આપને સન્મુખથી તથા પૃષ્ઠથી અને સર્વ દિશાઓથી મારા નમસ્કાર છે. આપ અનંત શૌર્ય તથા સામર્થ્ય ધરાવો છો તથા સર્વમાં વ્યાપક છો અને અંતઃ આપ બધું જ છો. આપને મારા મિત્ર માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે મારા પ્રિય મિત્ર કહીને સંબોધ્યા છે. મેં આપની પ્રતિભાથી અજાણ રહીને લાપરવાહી અને અનિસૂચ પ્રેમ દર્શાવ્યો છે. અને જો મૂર્ખામીથી મેં વિનોદમાં, વિશ્રામ સમયે, સાથે બેઠા હોઈએ ત્યારે, ભોજન સમયે, એકાંતમાં અથવા અન્યની સમક્ષ આપનો અનાદર કર્યો છે તો એ સર્વ અપરાધો માટે હું આપનો ક્ષમા પ્રાર્થી છું. આપ સંપૂર્ણ બ્રહ્માંડના ચર તથા અચર સર્વના પિતા છો. આપ પૂજનીય તથા પરમ આધ્યાત્મિક ગુરુ છો. હે અતુલનીય શક્તિઓના સ્વામી, જ્યારે ત્રણેય લોકમાં આપની સમકક્ષ કોઈ નથી તો આપનાથી મહાન કોણ હોઈ શકે? હે પૂજનીય પ્રભુ, પૂર્ણ રીતે નતમસ્તક થઈને તથા દંડવત પ્રણામ કરીને હું આપની પાસે આપની કૃપાની યાચના કરું છું. જેમ એક પિતા તેના પુત્રને સહન કરે છે, એક મિત્ર તેના મિત્રને માફ કરી દે છે અને એક પ્રિયતમ તેના પ્રિયજનને ક્ષમા કરી દે છે, તેમ કૃપા કરીને મારા અપરાધો માટે મને ક્ષમા કરો. મેં પહેલા કદી ન જોયેલા આપના વિશ્વરૂપના દર્શન કરીને હું અતિ આનંદ અનુભવું છું અને છતાં મારું મન ભયથી વિચલિત છે. હે દેવોના સ્વામી, હે બ્રહ્માંડોનું ધામ, કૃપા કરીને મારા પર દયા કરો અને પુનઃ મને આપનું પ્રસન્ન રૂપ દર્શાવો. હે સહસ્ત્ર હાથોવાળા, આપ સર્વ સર્જનના મૂર્તિમાન સ્વરૂપ છો. તથાપિ હું આપને આપના ગદા અને ચક્રધારી તેમજ મુકુટ ધારણ કરેલા ચતુર્ભુજ સ્વરૂપમાં જોવા ઈચ્છું છું. ત્યારે પરમાનંદ ભગવાન બોલ્યા, અર્જુન, તારા પર પ્રસન્ન થઈને મારી યોગમાયા શક્તિને મેં મારા દેદીપ્યમાન અનંત અને આજ વિશ્વ સ્વરૂપ દર્શન કરાવ્યા. તારા સિવાય આ પૂર્વે કોઈએ આ સ્વરૂપ જોયું નથી. હે કુરુ યોદ્ધાઓમાં શ્રેષ્ઠ, ન તો વેદોમાં અધ્યયનથી, ન તો યજ્ઞ કરવાથી, ન તો કર્મકાંડ કરવાથી, કે ન તો જ્ઞાન આપવાથી, ન તો કઠોર તપ કરીને પણ કોઈએ નશ્વર જીવે કદાપી જોયું નથી તે જોયું છે. તું મારા આ ભયંકર રૂપને જોઈને ન તો ભયભીત થા, ન તો વિચલિત થા. ભયથી મુક્ત થા અને પ્રસન્ન ચિત્તે પુનઃ મને મારા સાકાર સ્વરૂપમાં જો. ત્યારબાદ સંજયે કહ્યું,
આ પ્રમાણે બોલીને વસુદેવના પુત્રે પુનઃ તેમનું ચતુર્ભુજ સ્વરૂપ દર્શાવ્યું. ત્યાર પછી તેમણે ભયભીત થયેલા અર્જુનને આશ્વસિત કરવા પુનઃ પોતાનું સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું. ત્યારબાદ અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, આપનું સૌમ્ય રૂપ જોઈને મેં મારી અવસ્થા પુનઃ પ્રાપ્ત કરી છે તથા મારું મન સામાન્ય અવસ્થામાં પુનઃ સ્થાપિત થયું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, તું અત્યારે મારા જે રૂપના દર્શન કરી રહ્યો છે તે અતિ દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ પણ તેના દર્શન કરવા માટે આતુર હોય છે. મારું જે રૂપ તે જોયું છે તે ન તો વેદોના અધ્યયનથી, ન તો તપ, દાન કે હોમ હવનથી જોઈ શકાય છે. હે અર્જુન, જે રૂપમાં હું તારી સમક્ષ ઉપસ્થિત છું તે રૂપમાં મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. આ પ્રમાણે મારી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને હે પરમ તપ, કોઈ મનુષ્ય મારા વાસ્તવિક સ્વરૂપમાં પ્રવેશ પામી શકે છે. જેઓ મારા પ્રત્યે પરાયણ રહીને સર્વ કર્તવ્યનું પાલન કરે છે, જે મારા પ્રત્યે આશ્રિત હોય છે તથા મારી ભક્તિમાં લીન હોય છે તથા સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત હોય તેવા ભક્તો નિશ્ચિતપણે મને પામે છે. તો મિત્રો, આ હતો ભાગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હું 1 થી 18 અધ્યાયની પ્લેલિસ્ટ બનાવી રહી છું. જો તમારે 1 થી 18 અધ્યાય એક સાથે સાંભળવા હોય તો જરૂરથી વિઝિટ કરજો. હવે પછીના વિડીયોમાં આપણે અધ્યાય 12 વિશે વાત કરીશું. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. હવે મને રજા આપો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.